ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો બધા કેમ છો? આશા રાખું છું બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. તો મિતિક્ષા મારી જતી રહી છે સ્કૂલમાં અને રિન્સુ મારી ઊંઘી ગઈ છે. તો આજે અમારે જવાનું છે બપોર પછી બાબરીમાં. અમારા સંબંધીમાં છે આજે બાબરી. તો મમ્મી પપ્પા અને મારા નણંદને અમે ભેગા થઈને જવાના છે આજે બાબરીમાં. તો પહેલાં તો મારી ઈચ્છા નથી કે હું બાબરીમાં જાઉં, કેમ કે મને બહુ ખાસ જવા નહીં થતું કશે. તો પણ મમ્મી કહે છે કે ચાલ, ઘરનું છે એટલે. તો હું પણ જવાની છું અને રેસમાં આવવાની છે અમારી જોડે. એ મારા નણંદના છોકરી છે. તો અમે બધા તૈયાર થશું. હમણાં આવશે, એનો ફોન આવ્યો તો આવવાની છે એવું. તો આવશે હમણાં થોડી વારમાં રહી. તો બેબી સ્કૂલમાં ગઈ છે તેટલી વાર મારું ઘરનું કામ બાકી છે, થોડું કચરા પોતું બાકી છે. તો ચાલો હું પહેલાં કચરા પોતું કરી લઉં ને પછી તૈયાર થઈએ. તો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો કામ કરી દઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે તૈયાર થઈ ગયા છે. મમ્મી ગાડી મારે છે અને માસી પણ આવ્યા છે. મમ્મી પપ્પા અને મારા નણંદ ને જીજુ અને રેસમાં અમે એટલા જઈએ છીએ. તો અહીંયા સૃષ્ટિની મસ્તી ચાલે છે. તો સૃષ્ટિને હું મજાક કરું છું કે સૃષ્ટિના દાંત કોવાઈ ગયા છે. તો બહુ હસે છે સૃષ્ટિ. તો જો ચોકલેટ વધારે ખાય ને એટલે ખાલી મજાક કરીએ છીએ અમે એને. તમે ખાલી ખાલી કીધું તું બેટા. ઘૂમ જઈએ. ચાલે લગાવે. ચાલે નહીં લગાવે. પછી ફોનમાં મૂકે. હું આવી તે કઈ મેડમ દેખે ને. કઈ મેડમ? બંગર આગળ ચીકુ મેડમ. થેન્ક યુ મે ચીકુ મેડમ. લટકતો રાખતો. મારી કરી છે. તું પહેરી આવી અને તો અમે પહોંચી ગયા છે ગામમાં અને ગાડી થોડે દૂર ઊભી રાખી છે, કેમ કે અહીંયા જગ્યા નથી એટલે. તો મમ્મી અને મિતિક્ષા આગળ ચાલે છે. અમે તો પહેલી વાર આવ્યા છે એટલે જોયું નહીં, એટલે મમ્મી આગળ ચાલે છે કેમ કે મમ્મીએ જોયું છે. તો ચાલો બધા આપણે અંદર જઈને મળીએ. ડુમ ડુમ ડુમ. તો અહીંયા અમે બધા નીચે જમવા બેઠા છે. તો ગામડામાં હજુ પણ નીચે બેસીને જ જમે છે બધા. ખુરશીઓ હોય છે પણ બધા મોટા ભાગના નીચે જ બેસે છે. અને જમીને હવે અમે ચાલ્યા પાછા ઘરે રાજપીપળા માટે. તો ચાલો ઘરે જઈને મળીએ આપણે. તો ફ્રેન્ડ્સ, અમે બાબરીમાંથી આવી ગયા છે ઘરે પાછા અને મમ્મી લોકો પણ થોડી વાર બેસીને ગામ ગયા.
તો મમ્મીનું કામ હતું એટલે મમ્મી નથી રોકાયા અને હું પણ હવે ઘરનું કામ કરી દઉં. અને જેમને ના ખબર હોય એમને હું કહી દઉં કે બાબરી એટલે જે આપણા છોકરાના વાળ ઉતારે છે, મુંડન કરે છે, તેને અમારા બાજુ બાબરી કહે છે. તો 5 વર્ષ કાં તો 7 વર્ષ ન થાય તો તેમના કરવામાં આવે છે. અને અમારા બાજુ લગ્ન જેવું જ કરે કે બધા સંબંધીઓને આમંત્રણ આપીને પછી આ મુંડન વિધિ કરતા હોય છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હું વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. તો આપણે મળીશું આવતા નવા વિડીયોમાં. જય માતાજી.